તમે પૂજાબેન શારદાબેન ડીસાની યાત્રા પ્રવાસ ભુજ ભજન શરૂ કરાવવા જઈ રહ્યા છે। આપ બધાને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપની યાત્રા મંગલમય અને સુખમય રહે એવી જલારામ બાપાને પ્રાર્થના। જય જલારામ। બોલો જલારામ બાપા કી જય। આજે આનંદનો વિષય એ છે કે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્વારા ભુજ ખાતે આવતીકાલે એટલે કે 28 તારીખ ગુરુવારે જ્યારે જલારામ બાપાના ભજન એનો શુભારંભ કરાવવા જઈ રહ્યા છીએ, ત્યારે આજે શ્રી જલારામ મંદિર ડીસા ખાતે મહાઆરતી પતાવી ભોજન પ્રસાદ કરી 2 AC લક્ઝરી સ્લીપર બસમાં લગભગ 100 જેટલા ભાઈઓ બહેનો આજે અમે ભુજ જવા નીકળ્યા છીએ। આજે પ્રવાસ દરમિયાન સૌથી પહેલાં માતાના મઢ જઈશું। આવતીકાલે માતાના મઢ માતાજીના દર્શન કરી એ પછી વિથોણ, એ પછી વાઢાઈ ઉમિયા માતાજી મંદિર, એ પછી લક્ષ્મીનારાયણ મંદિર ભુજ, અને છેલ્લે ભુજ આવી ત્યાં ભોજન પ્રસાદ કરી અને રાત્રે આવતીકાલે ગુરુવારે ભજન કરીશું। ગુરુવારે ભજન પતાવ્યા પછી ભુજ રાત્રિ રોકાણ। શુક્રવારે સવારે ચા પાણી નાસ્તો કરી અમે નીકળીશું એટલે કબરવ મોગલધામ, અને એ પછી રસ્તામાં જ્યાં જ્યાં સમયની અનુકૂળતા જે સ્થળો વ્રજવાણી છે કે મુમાઈ મોરા છે કે રવેચી માતા મંદિર, જ્યાં જેટલી અનુકૂળતા હશે એ પ્રમાણે સ્થળો પતાવી શુક્રવારે સાંજે લગભગ 6-7 વાગે વારાઈ ગૌશાળા પહોંચીશું। ત્યાં ભોજન પ્રસાદનું આયોજન છે। ભોજન પ્રસાદ પતાવી ત્યાંથી 8-8:30 નીકળીશું એટલે 29 તારીખ શુક્રવારે રાત્રે લગભગ 11 વાગ્યા આસપાસ અમે પરત ડીસા આવીશું। આ રીતનું એક સુંદર આયોજન છે। અને આનંદની વાત એ છે કે ભુજની અંદર અત્યાર સુધી 319 જેટલા ગુરુવારની નોંધણી થઈ ચૂકી છે, અને મને આશા છે કે આવતીકાલે ભજન શરૂ થાય એ પહેલાં 325 ગુરુવારની નોંધણીની યાદી બાપાના ચરણોમાં ભેટ ધરીએ। આપ સૌનો સહકાર, વિશેષ કરીને લોહાણા નિર્જના તંત્રી આનંદભાઈ, બીનાબેન, વૈકુંઠભાઈ વગેરે આજે અહીંયા આવીને, જગદીશભાઈ સહિત સૌએ આજે અહીંયા આવીને અમને શુભેચ્છા પાઠવી અને સમગ્ર યાત્રા પ્રવાસ સફળ થાય એ માટે પણ એમણે સૌએ આશીર્વાદ આપ્યા। સૌનો ખૂબ ખૂબ આભાર। અને આ પ્રવાસમાંથી પરત આવીને પણ અમે આ સત્કાર્ય વધારે આગળ વધે એવા પ્રયત્નો ચાલુ રાખીશું। ધન્યવાદ।